હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા મિની વ્લોગમાં તમારું મસ્ત મજાનું સ્વાગત છે. સવારના વાગ્યા 10 અને આવી ગઈ દુકાન મસ્ત મજાની. પેલું કામ તાડું દિયાબત્તીનું કરવાનું. દિયાબત્તી ઠરી ગયો ગાઈસ. જો ગાઈસ, આજે છે ને પંખો સાફ કરવાનો છે દુકાનમાં. બહુ રસ ચડી ગઈ છે. જો લાસ્ટ કુસોમાં એટલી ધૂળ ચડી ગઈ. મસ્ત મજાનો પંખો સાફ કરી નાખીએ આપણે. અમારા બેન જો સ્કૂલેથી આવી ગયા ને હવે આવતા આવે નાસ્તો ચાલુ કરી દીધો. શું ખાશો કાના? એપલ. કઈ વેફર છે? બહુ ભાવે. મને દે ને. કોઈને અડવા ન દે. અમારા બેન છે જો મસ્ત મજાની ક્રેન્ચીસ વેફર લઈ આવ્યા ને હવે અમારા બેન ખાઈ છે. સ્કૂલેથી આવી ગયા 11:30 થઈ ગયા. જો કેટલા મસ્ત મસ્ત ટેડી છે, લાલ ને અલગ અલગ કલરના બધા મસ્ત છે. કોને કોને ટેડી ગમે જરા કોમેન્ટ કરો તો. હે ને મસ્ત મસ્ત ટેડી. હા, તમારે ટેડી લેવું હોય તો આવી જાજો અમારી શોપ પર. જો કઈ મસ્ત મસ્ત ટેડી છે અલગ અલગ ગાઈસ. ત્યાં રાતના 9 ને જો મસ્ત મજાની ભાખરી બનાવવાની હતી આપણે આજે. ભાખરી ને જો આ એક ચવાણાનું શાક કરી નાખ્યું ને ભાખરી કરી નાખી. જો મસ્ત મજાનું પતિદેવ જમવા બેસી ગયા અને મારે બેસવાનું છે પણ એક ભાખરી બાકી છે કે નહીં એટલે જો એમાં ઘી ચોપડી દીધું. મેં તો લબડા જો પતિદેવ ટુકરી લઈ લીધા ને ફોન જોતા જોતા ખાવા બેસી ગયા. અને અમારા બેન જો આજ લેસન કરવાનું બાકી છે ને તે બેનની સર્વિસ થઈ. જો અમારા બેન લેસન કરે. લેસન કરે ને પછી જ અમારા બેનને જમવા આપવાનું. ત્યાં લગી અમારા બેનને જમવા આપવાનું નથી. બેનને જો ટ્યુશનમાં ન જવું હોય અને લેસન ન કરવું હોય, શું કરવું હોય નકરું તારે રમવું હોય એટલે અમારા બેન રીસાણા છે. આ ચવાણું શાક બનાવ્યું હતું બહુ મસ્ત અને ટેસ્ટી બન્યું. જો જોતાય મસ્ત લાગે તો આપણે ખાવી તો કેવું મસ્ત લાગે. કેવું બન્યું તું શાક? એક નંબર બન્યું. હાલો હવે જમી લઈએ પછી મળીએ આગળ આપણે. અમારા બેન ને જો કિક કેક ખાવી. લેસન કર્યું 2 કલાકે લેસન કર્યું હવે ખાવી હે કિક કેક. કાલે ખાજે હો વાદીકો. તો પછી દાંત થડી જાય કાના. દાંત કેવા થઈ જાય બતાવ તો. કેવા દાંત છે તારા? પછી નમી નમી ન થાય કાના. હું ના દાંત કેવા થઈ જાય? ગંધારા ગંધારા થઈ જાય. આજના મિની વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો. બાય બાય, ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.